આ કથાની પ્રથમ સ્કંદની શરૂઆત કરી, મંગલાચરણ કર્યું, અવતારોનું વર્ણન કર્યું, ભગવત મહિમાનો વર્ણન કર્યો અને મહર્ષિ વ્યાસ છે એ પોતાની કુટિયામાં બેઠા છે અને અસંતોષ છે, સંતોષ નથી. ઘણું બધું એને રચના કરી છે, ઘણી બધી, પણ છતાં પણ ઘણા બધા વેદ, 17 પુરાણો, સાંખ્ય શાસ્ત્રો, ઘણી બધી રચના કરી પણ એને સંતોષ નથી. અને એ જ સમયે ત્યાં નારદજી પધારે છે, વીણા વગાડતા વગાડતા. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા નારદજી પધાર્યા છે અને પૂછ્યું, હે મહામુનિ, કેમ તમે ઉદાસ છો? કેમ ઉદાસ છો એટલા બધા? તમે વેદ, પુરાણ, ષડ દર્શન વગેરેની રચના કરી છે, છતાં પણ ઉદાસ છો? તો કે હા, હું ઉદાસ. નારદજીએ કીધું કે એક કામ કરો, તમારી ઉદાસીનું કારણ મને ખબર છે, પણ હું કહું એમ તમે કરશો તો કહું. વાત બાર જાય નહીં, તમથી છુપાવાય નહીં. વાત બાર જાય નહીં, તમથી છુપાવાય નહીં. આ વાત કોઈને કહેતા નહીં તો કહું, વાત બાર જાય નહીં, તમથી છુપાવાય નહીં. વાત બાર જાય નહીં, તમથી છુપાવાય નહીં. જો સાંભળો, તમે કોઈ દી આવું વર્ણન કર્યું કે ઓલો કૃષ્ણ છે ને, કૃષ્ણ કનૈયો એ માં યશોદાના ખોળામાં સૂતો છે, માં યશોદા એને દોડાવે છે, એને બાંધી દે છે, એને માખણ ખવડાવે છે, આવું વર્ણન? તો કે ના, તો કે ઈ કરો. શું વાત છે? તો કે હા, તમારા અસંતોષનું કારણ એ છે. પછી તો નારદજીએ કીધું કે મારો પૂર્વજન્મને તમને એક વાત કરું. હું એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસી પુત્ર હતો અને મારી માં એક બ્રાહ્મણને ત્યાં કામ કરતી હતી, વેદવાદી બ્રાહ્મણ. ઘણા બધા સંતો આવે અને એ સંતોની હું સેવા કરું, મારી માં સેવા કરે. અને એક દિવસ મારી માને મેં કીધું કે માં, જો તો ખરી અહીંયા આ બ્રાહ્મણને ઘેર કેટલા બધા સંતો આવે છે. બેટા, આપણું કોઈક પૂર્વજન્મનું પુણ્ય હશે ને તે આપણે બ્રાહ્મણના ઘરે નોકરી મળી છે. અને નારદજી એક દિવસ કીધું, સંતો આવ્યા, સંતોની સેવા કરી, સંતો પ્રસન્ન થયા. બોલ બેટા, શું જોઈએ? મને તમારી સાથે લઈ જાઓ. નહીં બેટા, તારી જવાબદારી બાકી છે, તારી માની સેવા કરવાની છે. પછી પણ
તે એટલી બધી સાધુઓની સંતોની સેવા કરી છે ને દીકરા, તને પરમાત્માની પ્રાપ્તિ થશે. જા. આહા. પણ અત્યારે તો તારી ફરજ છે. શું ફરજ છે? કે તારી માની સેવા કરવા. કઈ માં? કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. બેટા, હજી તો તારે આજ જનેતાની સેવા કરવાની છે અને ફરજમાંથી ચૂકવાનું નહીં હો શ્રોતાજનો. ક્યારે ચૂકાય? હા કે ના? ફરજમાંથી ચૂકાય નહીં ક્યારે. એટલે તારે વાર છે. અને ખબર નહીં કે વ્યાસજી એક દિવસ મારી માં ગૌશાળામાં ગઈ અને સર્પનો દંશ થયો, મારી માનું મૃત્યુ થયું. શોક પણ થયો ને દુઃખ પણ થયું અને હર્ષ પણ થયો કે હવે હું મારું હરિનું ભજન કરી શકીશ. નારદજી એમ કીધું છે કે હું ભજન કરવા માટે નીકળી ગયો જંગલમાં અને મને હૃદયમાં પરમાત્માના દર્શન થતા, પણ પાછા દર્શન થાય અને પાછા વયા જાય, થાય અને પાછા વયા જાય. હું એ મૂર્તિને શોધતો, ક્યાં એ ક્યાં એ ક્યાં. અને એમ કરતા કરતા મને કહેવામાં આવ્યું કે નારદ, હજી તારું ભજન પાક્યું નથી. ભજન પાકે એક જ અવતારમાં કે બીજામાં એ કઈ નક્કી નથી. એ તો 5 જન્મ પણ વયા જાય. એવું થોડું છે કે આ જન્મમાં એક જ જન્મની અંદરમાં ભજન પાકી જાય.